दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमाરું स्वागत है। दोस्तों वीडियो में આપણે વાત કરીશું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્લેટફોર્મનો યુઝ કેવી રીતે કરી શકાય। જે પણ વિદ્યાર્થીઓએ હમણાં ધોરણ 12 પાસ કર્યું છે અને ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એટલે કે બીએ બીએસસી કે બીકોમ કે બીબીએ ની અંદર તમે જો એડમિશન મેળવવા માંગતા હોય તો અહીંયા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક ગુજરાત કોમન એડમિશન સર્વિસ તરીકે એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે। આ વેબસાઇટનો યુઝ તમારે કેવી રીતે કરવાનો છે, કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તમે ગ્રેજ્યુએશનના કોઈ પણ કોર્સની અંદર તો તમારે કેવી રીતે તમારે અહીંયા પ્રોસેસ કરવાની છે, રજિસ્ટ્રેશન પ્રોસેસ એ બધી જ માહિતી વિશે હું તમને વિડીયોમાં વાત કરીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્લેટફોર્મનો આપણે યુઝ કેવી રીતે કરવાનો છે અને ધોરણ 12 પાસ અત્યારે લોકોની રિઝલ્ટ આવી ગયું છે અને માર્કશીટ પણ હવે ટૂંક સમયમાં આવી જવાની છે। તો તમારે અહીંયા પીજીના કોર્સની અંદર એટલે કે અંડર ગ્રેજ્યુએટની અંદર બીએ બીએસસી કે બીબીએ કે બીકોમ કે અન્ય કોઈ પણ કોર્સની અંદર તમે જો એડમિશન લેવા માગો છો તો તમારે અહીંયા જીસીએએસની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે। તો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને જીસીએએસ લખવાનું છે એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્લેટફોર્મ સાઇટની અંદર આવીને સૌપ્રથમ તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન એક કોમન સર્વિસ પ્લેટફોર્મની અંદર તમારે કરવું જ પડશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર કોઈપણ કોર્સની અંદર એપ્લાય ઇઝીલી કરી શકો છો। એટલે સૌપ્રથમ કોઈપણ સ્ટુડન્ટે અહીંયા ધોરણ 12 પાસ કરેલું હોય અંડર ગ્રેજ્યુએટ માટે અહીંયા તમે એપ્લાય કરી રહ્યા છો કે તમારું ગ્રેજ્યુએશન પતી ગયું છે અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અહીંયા એપ્લાય કરો છો તો પણ તમારે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। ત્યારબાદ તમે ઇઝીલી અહીંયાથી એપ્લાય કરી શકો છો કોઈપણ કોર્સની અંદર કોઈપણ યુનિવર્સિટીની અંદર। તો સૌપ્રથમ તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે। જો તમે ઓલરેડી રજિસ્ટર્ડ છો તો તમારે ઓલરેડી રજિસ્ટ્રેશન સિલેક્ટ કરવાનું છે। હવે રજિસ્ટ્રેશન કરવા માટે જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી વાર આવ્યા છો અને તમારું પોતાનું પહેલું તમે નવું રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું છે। એપ્લાય નાઉ કરવાથી તમે એક નવું રજિસ્ટ્રેશન તમારું કરી શકશો। ત્યારબાદ તમારે ઓલરેડી રજિસ્ટર પર ક્લિક કરીને તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર કોર્સની અંદર તમે એન્ટ્રી લઈ શકો છો। તો સૌપ્રથમ તમારું પ્રથમ એડમિશન અહીંયા કરવા માગો છો, રજિસ્ટ્રેશન કરવા માગો છો તો રજિસ્ટ્રેશન કરવા માટે જો તમે રજિસ્ટ્રેશન ફોર એડમિશન માટે તમારે પહેલું તો તમારો જે કોર્સ છે કે તમે અંડર ગ્રેજ્યુએટની અંદર તમે અહીંયા એપ્લાય કરી રહ્યા છો તો કોર્સ આફ્ટર 12th એટલે કે 12 પાસ પછી તમે યુજીની એટલે કે અંડર ગ્રેજ્યુએટની અંદર કોઈ પણ કોર્સની અંદર એડમિશન લઈ રહ્યા છો તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારું નામ અહીંયા આવશે, તમારી કેટેગરી જે હશે તે આવશે અહીંયા। એ કેટેગરી તમારે અહીંયા જનરલ ઓબીસી કે કોઈ પણ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારી બર્થ ડેટ, તમારી જાતિ, ઈમેલ આઈડી અને એક ઓટીપી દ્વારા તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। રજિસ્ટ્રેશન કરતી વખતે તમારું યુઝર આઈડી અને તમારો પાસવર્ડ અહીંયા જનરેટ થઈ જશે। એકવાર આ પ્રોસેસ રજિસ્ટ્રેશનની પ્રોસેસ થઈ ગયા બાદ તમારે અહીંયા ઓલરેડી રજિસ્ટર્ડ પર ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ઓલરેડી રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ હવે અહીંયા તમારી પ્રોસેસ આવશે કોઈપણ યુનિવર્સિટીની અંદર એડમિશનની। તો સૌપ્રથમ અહીંયા જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે કે અરજદાર પાસે સૌપ્રથમ તો ઈમેલ આઈડી હોવો જોઈએ, મોબાઈલ નંબર હોવો જોઈએ। અરજદાર પાસે એક ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વખત તમે અહીંયા નોંધણી કરી શકો છો। અરજદાર પાસે 50 કેબીનો અહીંયા તમારી પાસે પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જોઈએ અને સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે મહત્તમ 200 કેબીની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ। 200 કેબી ઉપરથી તમે વધારે જે સાઇઝ હશે તો તે અહીંયા અપલોડ નહીં કરી શકો। એટલે જે તમારું અહીંયા તમે આ સાઇઝ કરવા માગતા હો તો તમે ગૂગલમાં જઈને રીસાઇઝનો ઓપ્શન યુઝ કરીને તમારી સાઇઝ અહીંયા 200 કેબી અને પાસપોર્ટ સાઇઝની જે અહીંયા જે આપેલી છે સાઇઝ 50 કેબી એ તમે અહીંયા સેટ કરી શકો છો। સાથે તમારી પાસે જે અમુક ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવવા માટે કોઈપણ યુનિવર્સિટીની અંદર તમારે અમુક ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ। જેમ કે તાજેતરની તમારી માર્કશીટ, જો તમે 12 પાસ કરેલું છે કે ગ્રેજ્યુએશન કરેલું છે, તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન લેવા માગો છો કે 12 પાસ કરીને ગ્રેજ્યુએશનની અંદર તમે એડમિશન લેવા માગો છો ગ્રેજ્યુએટ કોર્સની અંદર તો 12 પાસની તમારી પાસે એ માર્કશીટ હોવી જોઈએ। સાથે જો પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર તમે અહીંયા એપ્લાય કરો છો તો તમારે ગ્રેજ્યુએટ જે સર્ટિફિકેટ હોય બીએ બીએસસી કે કોઈ પણ તેનું તમારી પાસે માર્કશીટ હોવી જોઈએ। એટલે સૌપ્રથમ તો તમારી પાસે અહીંયા માર્કશીટ હોવી જોઈએ। શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે 12 પાસ બાદ તમે જો લિવિંગ સર્ટિફિકેટ તમારી સ્કૂલમાંથી તમારે લેવાનું રહેશે એટલે એલસી તમારી પાસે હોવી જોઈએ। તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ। આ જો લાગુ પડતો હોય તેનો મતલબ એવો છે કે કોઈપણ યુનિવર્સિટીની અંદર જ્યારે તમે એડમિશન લેશો તો આ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે માંગી શકે છે। જો આમાંથી એક પણ ના જરૂરી હશે તો ના હોય, એટલે કે જો લાગુ પડતું હશે તો તમારી પાસે માંગવામાં આવશે। એટલે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, દિવ્યાંગતાનું એટલે કે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ, અહીંયા ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્ર જો લાગુ પડતું હશે રજિસ્ટ્રેશન વખતે જો તમને માંગવામાં આવશે, લાગુ પડતું હશે તો તમારે આ સર્ટિફિકેટ પણ ત્યાં જમા કરાવવું પડશે, અપલોડ કરવું પડશે। તો ત્યારબાદ આ ડોક્યુમેન્ટ્સની તમારે કોઈપણ યુનિવર્સિટીની અંદર એડમિશન માટે આ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ। સાથે
સાથે ક્લિક હેર ટુ ડાઉનલોડ હાઉ ટુ એપ્લાય. નીચે જે ઓપ્શન તમે જોઈ શકો છો કે કેવી રીતે તમારે કોઈપણ યુનિવર્સિટીની અંદર એપ્લાય કરવાનું છે, રજિસ્ટ્રેશન કરવાનું છે, તેની પણ પ્રોસેસ તમે અહીંયા જોઈ શકો છો. સાથે સ્ટુડન્ટ પ્રોસેસની જે ગાઈડલાઇન છે એ પણ અહીંયા પીડીએફની અંદર આપેલી છે, જે ડાઉનલોડ કરીને તમે વાંચીને સમજી શકો છો કે તમારી પ્રોસેસ જે છે સ્ટુડન્ટની એ કેવી રીતે છે. તો અહીંયા જે માહિતી મેં તમને આપી એ સૌ પ્રથમ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ અહીંયા તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમે સિલેક્ટ કર્યો હશે એ પાસવર્ડ તમારે એન્ટર કરીને અહીંયા લોગિન કરી લેવાનું છે. એકવાર તમે લોગિન કરી લેશો એટલે તમે તમારું રજિસ્ટ્રેશન કોઈપણ યુનિવર્સિટીની અંદર એપ્લાય કરી શકશો. યુજી કોર્સ માટે કે પીજી કોર્સ માટે એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કે અંડર ગ્રેજ્યુએટ માટે તમે કોઈપણ કોર્સ માટે અહીંયા એપ્લાય કરી શકશો. હવે સ્ટેપ ફોર રજિસ્ટ્રેશન એકવાર તમારું અહીંયા લોગિન થઈ જશે. તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? તો રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે સૌપ્રથમ તમારું ક્વિક રજિસ્ટ્રેશન માટે તમારી એક પ્રોફાઇલ ક્રિએશન થશે. પ્રોફાઇલ ક્રિએશન માટે એકેડેમિક ડિટેલ્સ તમારી પાસે માગવામાં આવશે. એકેડેમિક ડિટેલ્સની અંદર તમારું ધોરણ 10 પાસની જે ડિટેલ્સ હશે, 12 પાસની જે ડિટેલ્સ હશે એ પણ તમારી પાસે માગવામાં આવશે. સાથે તમારી ચોઇસ સિલેક્શન એટલે કે કયા કોર્સની અંદર તમે એપ્લાય કરવા માગો છો એ પણ સિલેક્શન તમને અહીંયા કરવાનું રહેશે. સાથે તમારું એપ્લિકેશનનું પેમેન્ટ જે હશે એ તમને અહીંયા ઓનલાઈન બતાવી દેશે. સાથે પ્રિવ્યૂ એપ્લિકેશન એટલે કે તમે જે પણ એપ્લિકેશન ભરી હશે તેની સંપૂર્ણ તમે એકવાર પ્રિવ્યૂ કરી શકો છો, એની પૂરેપૂરી માહિતી તમે જોઈ શકો છો. સાથે ફાઇનલ સબમિટ એટલે કે તમારું ફોર્મ અહીંયા સંપૂર્ણ ભરી જશે એટલે તમારે એકવાર રિવ્યૂ કરી લેવાની છે તમારી એપ્લિકેશનને. ત્યારબાદ તમે અહીંયા ફાઇનલ સબમિટ કરી શકો છો. એટલે કોઈપણ યુનિવર્સિટીની અંદર તમે અહીંયા આ રીતે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે GCAS કોમન એડમિશન સર્વિસનું તમારું રજિસ્ટ્રેશન કેવી રીતે પ્રોસેસ છે અને તમારું જે કોઈપણ યુનિવર્સિટી તમે સિલેક્ટ કરશો તો કઈ રીતે તમારું અહીંયા પ્રોફાઇલ ક્રિએશન થશે અને તમારું રજિસ્ટ્રેશન થશે કોઈપણ યુનિવર્સિટીની અંદર એ પણ મેં તમને માહિતી આપી. હવે જો તમે એ ચેક કરવા માગતા જે પણ કોલેજની અંદર તમે એપ્લાય કરવા માગો છો તે કોલેજની અંદર હોસ્ટેલ ફેસિલિટી છે કે નહીં એ જો તમે ચેક કરવા માગતા હોય તો તમારે અહીંયા જે ગૂગલમાં જઈને જ્યારે તમે વેબસાઇટને સર્ચ કરશો તો તમને નીચે અહીંયા ડિટેલ્સ જોવા મળશે કે કોર્સ વાઇઝ ડિટેલ્સ. તો તમે કોર્સ વાઇઝ ડિટેલ્સની અંદર એ માહિતી મેળવી શકો છો કે જે કોલેજની અંદર તમે એપ્લાય કરવા માગો છો તેની અંદર હોસ્ટેલ ફેસિલિટી છે કે નહીં. તો એ અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને માહિતી મળી જશે. તો કેવી રીતે ચેક કરવાનું છે તેને? તો તમારે સૌપ્રથમ તો જે પણ તમે અંડર ગ્રેજ્યુએટ એટલે કે તમે BA BSc કે BCom જે પણ અહીંયા કોર્સની અંદર એપ્લાય કરવા માગતા હોય એ કોર્સ ટાઈપ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારો જે કોર્સ હોય એટલે કે તમે બેચલર ઓફ સાયન્સની અંદર સિલેક્ટ કરેલા છો તો બેચલર ઓફ આર્ટ્સની અંદર તમે સિલેક્ટ કરો છો તો તમારે કોર્સ સિલેક્ટ કરવાનો છે BA BCom કે BSc. એ રીતે તમારે અહીંયા સિલેક્ટ કરીને અહીંયા સર્ચના ઓપ્શન જે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચના ઓપ્શન પર BA માટે અહીંયા ક્લિક કરશો એટલે જે કોર્સ વાઇઝ ડિટેલ્સની અંદર જેટલી પણ કોલેજ હશે, જે પણ યુનિવર્સિટી હશે એ તેની તમને જોવા મળી જશે. સૌપ્રથમ જે યુનિવર્સિટી તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જે PT આર્ટ્સ કોલેજ છે ગોધરાની અંદર અને કોર્સનું નામ છે બેચલર ઓફ આર્ટ્સ. સબ્જેક્ટ નેમ છે ગુજરાતી સંસ્કૃત. અહીંયા તમે જોઈ શકો છો કોલેજ ટાઈપ કઈ રીતની છે, અહીંયા મીડિયમ કયું છે, શિફ્ટ કઈ રીતની છે, એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતની છે અને હોસ્ટેલ અવેલેબિલિટી છે કે નહીં એ પણ તમને અહીંયા જોવા મળી જશે. આ રીતે તમે તમારા કોર્સ રિલેટેડ તમે કોલેજની ડિટેલ્સ જોઈ શકો છો, તેનું મીડિયમ કેવી રીતે છે, ત્યાં હોસ્ટેલ અવેલેબિલિટી છે કે નહીં એ પણ તમે ઇઝીલી અહીંયા ચેક કરી શકો છો. તો દોસ્તો વિડીયોમાં મેં તમને વાત કરી કે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન માટે. તેનો યુઝ તમારે કેવી રીતે કરવાનો છે, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને તમારે જો ચેક કરવું હોય પણ કોલેજની અંદર એડમિશન તમે લેવા માગતા હોય તેની અંદર હોસ્ટેલ અવેલેબિલિટી છે કે નહીં, તેની કોલેજને લગતી માહિતી તમે મેળવવા માગતા હોય તો કેવી રીતે ચેક કરવાની છે એ વિશે પણ મેં તમને વિડીયોમાં વાત કરી. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ રીતના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.